વાત કરવી છે ગુજરાતના પાળિયા સ્થાપત્ય વિશે। કહેવાય કે બીજા લોકોની માટે જે મોતને ભેટી પડે છે એવા વ્યક્તિઓને યાદ કરવા માટે, એમને પૂજવા માટે અને એમની સ્મૃતિ રૂપે વિધિવત જે સ્થાપત્યની નિર્માણ કરવામાં આવે છે એમને આપણે પાળિયા તરીકે ઓળખીએ છીએ। સાહેબ, આ પાળિયાનું ઘડતર એમનેમ નથી થઈ જતું। આમના ઘડતર માટે સવા ગણું વ્યવસ્થિત માપ લેવામાં આવે છે અને પાળિયાનું જે બાહ્ય સ્વરૂપ છે એ આખું પૂજનીય મનાય છે। ઉપરનો જે વિસ્તાર કે જેમાં વિવિધ પ્રતીકોને દર્શાવવામાં આવે છે, મધ્ય ભાગની અંદર જે તે વ્યક્તિનું નામ દર્શાવાય છે અને નીચેના ભાગે સમય, તારીખ કે પછી ઘટનાનું વિવરણ કરવામાં આવે છે। આ પાળિયાનું મૂળ હેતુ શું? તો કે ભાઈ આપણે જાણીએ છીએ કે મનુષ્ય જીવનનો મૂળ હેતુ લોકોના સુખોનું રક્ષણ કરવાનું છે અને આ જ પાળિયાના દર્શન કરી અને અન્ય લોકોના મનની અંદર એવી લાગણી ઉદ્ભવે અને અન્ય લોકોના માનની અંદર પોતે હોમાઈ જવાની લાગણી ઉદ્ભવે, ભાવ કેળવાય, એવા હેતુથી આ પાળિયાઓનું નિર્માણ કરવામાં આવે છે। અને એટલા જ માટે આપણા ગુજરાતી સાહિત્યની અંદર શું કહેવાય તો કે ભાઈ ધણ ધીંગાણે જેના માથડા મહાણે એવા, ધણ ધીંગાણે જેના માથડા મહાણે એવા, પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું।